નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। 18 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્ય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2026-27નું 4.8 લાખ કરોડ કરતાં વધારેનું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં આંગણવાડી કેન્દ્રો માટે શું જોગવાઈ કરવામાં આવી છે, કયા વિભાગમાં કેટલું બજેટ ફળવાયું છે, આંગણવાડી કેન્દ્રો પર શું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। વિડીયોના અંત સુધી આપ જોડાયા રહો અને ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાત બજેટ 2026-27 ગઈકાલે 18 ફેબ્રુઆરી વિધાનસભામાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેનું કદ લગભગ 4.8 લાખ કરોડ કરતાં વધારે હતું, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 37,000 કરોડ રૂપિયા વધુ હતું। આંગણવાડી કેન્દ્રોની વાત કરીએ તો આંગણવાડી કર્મચારી બહેનોનો પગાર વધારાની રાહ જોઈ રહ્યા ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન રાજ્ય સરકાર આ વખત બજેટમાં આંગણવાડી કાર્યકરો માટે 24,800 રૂપિયા અને તેડાગરો બહેનો માટે 20,300 રૂપિયા માનદ વેતન જાહેર કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ આંગણવાડી પગાર વધારાના નામે મીંડું સરકારે જાહેર કર્યું છે। સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો માટે ઘણી સુવિધાઓ જાહેર કરી ઘણું બજેટ ફળવ્યું, પરંતુ આંગણવાડી કર્મચારીના માનદ વેતન વિશે બોલવાનું બજેટમાં નાણામંત્રી દ્વારા ટાળવામાં આવ્યું હતું। આંગણવાડી કેન્દ્રો માટે 2000 નવી આંગણવાડી બનાવવા માટે બજેટ ફળવાયું। રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો માટે પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ, આરોગ્ય સેવાને મજબૂત બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે। ભૌતિક સુવિધાઓ તેમજ ડિજિટલ માળખામાં વિસ્તરણના ભાગરૂપે 2000 નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના બાળ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પ્રગતિનો સંકેત છે। રાજ્ય સરકારે લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડી સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,72 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે। ખાસ કરીને 68 લાખથી વધુ લોકો કેશલેસ સારવાર પ્રાપ્ત કરી શક્યા છે। આ આરોગ્ય ક્ષેત્ર સુધારા માટે 3,472 કરોડ રૂપિયાની વિશાળ જોગવાઈ કરવામાં આવી છે। ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત સુરત, ભાવનગર, જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે। આગામી દાયકામાં ગુજરાતના વિકાસમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI અને ટેકનોલોજીની ભૂમિકા વધુ સ્પષ્ટ થશે। યુવા પ્રતિભા માટે નવી તકનીકી તાલીમ અને રિસર્ચ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે। સેમિકન્ડક્ટર હાઈટેક મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન હબ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે। કૃષિ આપત્તિ વ્યવસ્થા અને શહેરી આયોજનના ડિજિટલ ઉકેલો શહેરોના કાર્યક્ષમતા વધારશે। રિન્યુએબલ એનર્જી અને હરિત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરી પર્યાવરણ રક્ષામાં યોગદાન આપવામાં આવશે। આ તમામ પ્રયત્નો ગુજરાતને 2047 સુધી આત્મનિર્ભર અને પ્રગતિશીલ રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે। આંગણવાડી કેન્દ્રો માટે 360 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે। 2000 નવી આંગણવાડી બનવાની છે। ઉપરાંત આંગણવાડી કર્મચારીના માનદ વેતન માટે પણ વિશેષ બજેટ ફળવાયું છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન જે પગાર વધારો થવાનો હતો તે સરકારે જાહેર કર્યો નથી। હવે ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારી ફરીથી હાઈટેક ડિવિઝન બેન્ચમાં અપીલ નાખશે અને કોર્ટ ઓફ કન્ટેનમેન્ટ સરકાર પાસે માગશે। એવી આશા છે કે બજેટ સત્ર જે 25 માર્ચ સુધી ચાલવાનું છે એમાં સરકાર આ કર્મચારી બહેનો માટે પગાર વધારો જાહેર કરશે। જો એવું નહીં થાય તો એપ્રિલ અથવા મે મહિનામાં કર્મચારી બહેનો દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે અને સરકારે ત્યારબાદ હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે। જય હિન્દ, અસ્તુ।